અમરેલીમાં વિપુલ દુધાતના આક્ષેપો પર પોલીસની પ્રતિક્રિયા સામે આવી છે। ડીવાયએસપી ચિરાગ દેસાઈએ પ્રતિક્રિયા આપી। વિપુલ દુધાતે દારૂ વેચવાનો વિડીયો વાયરલ કર્યો હતો। કનુ વાઘેલા નામના વ્યક્તિ સામે ગુનો દાખલ કરાયો તેવું ડીવાયએસપીએ જણાવ્યું છે। 26 મે એલસીબી ટીમે પૂંજા પાદર રેતી ભરેલું ટ્રેક્ટર ઝડપી પાડ્યું હતું। વિપુલ દુધાતે ટ્રેક્ટર છોડી દેવા ભલામણ કરી હોવાનું ડીવાયએસપીએ કહ્યું છે। વિપુલ દુધાત પોલીસની કામગીરીમાં ભલામણ કરે છે। વિપુલ દુધાતે દારૂ બાબતે એસપીને રજૂઆત કરી હોવાનું પણ ડીવાયએસપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે। એસપીએ કડક કાર્યવાહીની બાંહેધરી આપી હતી। વિપુલ દુધાતે ઉગ્ર રજૂઆત કરી ખોટા આક્ષેપ કર્યા હોવાની વાત ડીવાયએસપી દ્વારા કરવામાં આવી। વિપુલભાઈ દુધાતરાવ દ્વારા ગઈકાલના રોજ એક દારૂ વેચતાનો આક્ષેપ કરતો અને એક વિડીયો વાયરલ કરેલ, જે બાબતે લીલિયા પોલીસ દ્વારા તાત્કાલિક ચેક કરતા કનુભાઈ વાઘેલાનો પ્રોહિબિશનનો ગુનો દાખલ કરવામાં આવેલ અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવેલ। વિપુલભાઈ દુધાતરાવ દ્વારા 26 તારીખના રોજ સાંજે એલસીબીની ટીમ, ગોયલ સાહેબની ટીમે રસ્તામાં કોઈ ઇલીગલ રેતી ભરીને ટ્રેક્ટર જતું હોય, જેને પૂંજા પાદર ખાતેથી પકડ્યું હતું, તે બાબતમાં પણ કનુભાઈ પીએસઆઈ સાથે કોન્ફરન્સ કોલ દ્વારા ટ્રેક્ટરને છોડી મૂકવા માટે ભલામણ કરવામાં આવી હતી। અને અવારનવાર અગાઉ પણ ટ્રાફિકની કામગીરીમાં કે પોલીસની કામગીરીમાં એ ભલામણ કરતા હોય છે અને પોલીસની કાર્યવાહીને જે બાબતે નોંધ પણ કરવામાં આવતી હોય છે કે વિપુલભાઈ દુધાત દ્વારા પોલીસને આ રીતે ભલામણો ખોટી કરવામાં આવતી હોય છે। વિપુલભાઈ દુધાતનાઓ પોતાના અલગ અલગ 10 માણસો સાથે રજૂઆત કરવા આવેલ। એસપી સરનાઓ દ્વારા એ બાબતે પ્રોહિબિશનની બાંહેધરી પણ આપેલ અને કાર્યવાહી કડકમાં કડક કરવામાં આવશે જણાવવામાં આવેલ।